વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદ લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી ફરિયાદ 150 જેટલા લોકોના ટોળા સામે કરવામાં આવી છે. બંને મામલે મળીને અત્યાર સુધી 11 આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવા મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે. દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી. જે સંદર્ભે અમને અરજી મળી હતી. એ સંદર્ભે કાર્યવાહી કરતા હતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતો હતો. હાલ સંવેદનશીલ પોઈન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે. કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે. કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી. વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 336 અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની ત્યાં ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. સર, કેટલાનો ટોળા વિરુદ્ધ એ ટોળાનો સાઇઝ હતો એ 40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. શું નામ છે? આટલી મોટી સંખ્યામાં જ્યારે પૂરતું બંદોબસ્ત ગોઠવવાની જરૂર હતી. જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પથ્થરમારા થયો તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં. શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થરમારીને જો લગા માટે બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યો હોત અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને, તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું? અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી, પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસની સારી કામગીરી છે. જે રીતે પથ્થરમારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આકાશીમાંથી, તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ એવું? તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે
કે ભાઈ આ એટલું બધું તમે જે પત્રો છે ક્યાંથી એકઠા કર્યા. સાહેબ આમાં કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરે કોઈ હથિયાર કે કંઈ મળ્યું છે? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આમાં નીકળશે તો કાયદેસર એમાં કાર્યવાહી કરવામાં આવશે. એક આરોપી પેલો જે છે તેની ફરિયાદ વાળો એ અને બીજા 11 આરોપી પણ. સર ઇન્સ્ટાગ્રામ પર જેને કોમેન્ટ કરેલી આરોપી આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને, ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે ને? હા, 100 થી 150 ટોળા સામે બી ફરિયાદ છે. ફરિયાદ છે, ફરિયાદ મળી જશે તમને. 100 થી 150 સર ગુનો શું નોંધવામાં આવશે? બતાવે આપને આઈપીસીની કલમ 337 અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા 135 જે જીપીએફ છે. સર વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે. કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવ્યું? બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં. અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની. સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી? કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની ફરજ પડી? હવે એ સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા.